ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાગરાના વિલાયત ગામની સીમમાં આવેલા સોલર પ્લાન્ટમાં 1 મહિના પહેલા થયેલા કેબલ ચોરીનો ગુનાનો ભેદ ઉકેલી રૂપિયા 26,000થી વધુના મુદ્દામાલ સાથે 3 આરોપીને ઝડપી પાડ્યા છે। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજની સૂચનાના આધારે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમોએ માનવ સ્ત્રોત તેમજ ટેકનિકલ સર્વેલન્સ સીસીટીવી એનાલિસિસ જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરીને તપાસ હાથ ધરી હતી। આ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવરની ટીમને વાગરાના હનુમાન મંદિર ચોક પાસે 3 શંકાસ્પદ ઈસમોની હાજરી અંગે બાતમી મળી હતી। ટીમે વોચ ગોઠવીને 3 શંકાસ્પદ ઈસમોને ઝડપી પાડ્યા હતા। તેમની પાસેથી પ્લાસ્ટિકની થેલીમાં બળેલા કોપરના વાયરો મળી આવ્યા હતા। પૂછપરછ દરમિયાન તેઓએ વાયરો અંગે કોઈ બિલ કે પુરાવા રજૂ કરી શક્યા નહોતા। સઘન પૂછપરછ કરતા 3 આરોપીએ ચોરીની કબૂલાત કરી હતી કે તેઓએ એકાદ મહિના પહેલા વિલાયત ગામની સીમમાં આવેલા સોલાર પાવર પ્લાન્ટમાંથી કોપર વાયરોની ચોરી કરી હતી। આરોપીઓએ વાયરોના પ્લાસ્ટિકના ભાગને બાળી નાખ્યા અને તેને આછોદ ગામના ભંગારના વેપારી આતિફ સેક્રેટરીને વેચવાની વાત કરી હતી। પોલીસે રૂપિયા કુલ 16,800ની કિંમતના 28 કિલોગ્રામના કોપર વાયરો જપ્ત કર્યા છે। આ ઉપરાંત આરોપીઓ પાસેથી પોલીસ દ્વારા રૂપિયા 10,000ની કિંમતના 3 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે। આ કેસમાં પકડાયેલા આરોપીમાં નિકુલ રાઠોડ, અજય રાઠોડ અને માલ લેનાર આતિફ સેક્રેટરી તરીકે થઈ છે। આરોપી વિરુદ્ધ કલમો હેઠળ કાર્યવાહી કરીને તેમને વાગરા પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા છે।